એકદમ લાલ થશે અને આ રીતના ક્રિસ્પી થશે। હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા। અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પૌવાના એકદમ ક્રિસ્પી ભજીયા બનાવીશું। આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે। તો આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આ ભજીયા બનાવવામાં ઘણી નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે, તો જે હું તમને વિડીયો દરમિયાન કહેતી રહીશ। તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે એક આ રીતે બાઉલ લઈશું। તેની અંદર આપણે 1 કપ ભરીને પૌવા લઈશું। જે આપણે પૌવા બટાકા બનાવવા માટે જે પૌવા લઈએ છીએ તે લીધા છે। તમે કોઈ પણ જાતના પૌવા લઈ શકો છો। તો અહીંયા મેં 1 કપ ભરીને લીધા છે। સૌથી પહેલા આપણે સારી રીતે પૌવાને ધોઈ લેવાના છે। તો અહીંયા આપણે લગભગ 3 થી 4 પાણી લઈને અને આ રીતે મસળીને આપણે ધોવાના છે, કારણ કે પૌવાની અંદર ડસ્ટ હોય છે, જેનાથી આ પાણી પણ એકદમ કાળું થઈ જશે। તો પૌવાને ખૂબ જ સારી રીતે ધોઈ લેવા। તો અહીંયા મેં પૌવાને સારી રીતે ધોઈ લીધેલા છે અને પાણી પણ નિતારી લીધેલું છે। તો આ રીતે આપણે પૌવા સારી રીતે ધોઈ લેવાના છે। હવે આની અંદર આપણે દહીં એડ કરીશું। તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલું દહીં લીધેલું છે। તો દહીં આપણે જે મોળું હોય તેવું લેવાનું અને હવે આપણે પાણી પણ એડ કરીશું। તો અહીંયા જેટલું દહીં લીધું છે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તો અત્યારે મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લીધેલું છે અને હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા મેં સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને જો દહીં તમે પાણીવાળું લીધેલું હોય તો તમારે પાણી અહીંયા થોડુંક ઓછું એડ કરવાનું। અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે, તો તમારે ત્યારે 1 ટેબલસ્પૂન જેટલું એડ કરવાનું અને આ રીતે લચીલું બને એ રીતનું આપણે આ બેટર તૈયાર કરવાનું છે। તો હવે આ પૌવાને આ રીતે આપણે 5 થી 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી પૌવા છે એ સરસ રીતે ફૂલીને રેડી થઈ જશે। તો અહીંયા 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે પૌવા છે એ સારી રીતે ફૂલી ગયા છે। તો આ પ્રમાણે આપણે પૌવાને રેડી કરી લેવાના છે। જ્યારે આપણે હાથથી આ રીતે મેશ કરતા હોય તો એકદમ મેશ થઈ જવું જોઈએ। હવે આપણે બાકીની બીજી વસ્તુ એડ કરીશું। તો અહીંયા મેં 1 નંગ બટાકું લીધું છે અને બટાકાને એકદમ જે ઝીણી ખમણી આવે તેનાથી જ મેં છીણીને લીધેલું છે અને છીણ્યા પછી તુરંત પાણીમાં રાખવાનું, નહીં તો બટાકું છે તે કાળું પડી જાય। જેમ દૂધી કાળી પડી જતી હોય તેમ તે કાળું પડી જતું હોય છે। તો હવે આનું પાણી એકદમ નિતારી લેવાનું છે અને પછી આપણે આ છીણેલું બટાકું પણ આની અંદર એડ કરી લેવાનું છે। તો અહીંયા તમે બાફીને પણ બટાકું એડ કરી શકો છો, પણ આપણે આ ફટાફટ બનાવતા હોઈએ તો આ રીતે તમે કાચું બટાકું પણ છીણીને એડ કરી શકો છો। હવે મેં અહીંયા બટાકું એડ કરી લીધેલું છે અને અહીંયા મેં ઝીણી સમારેલી 1 નંગ ડુંગળી લીધી છે, જે નાની સાઈઝની હોય તે લીધી છે। તેને પણ મેં આ રીતે ઝીણી ચોપ કરીને જ લીધેલી છે। સાથે જ મેં 2 નંગ લીલા મરચાંને આ રીતે ઝીણા સમારીને લીધા છે, તો તેને પણ આપણે એડ કરી લઈએ। હવે અહીંયા મેં થોડી કોથમીર લીધી છે, તો તે પણ આપણે એડ કરી લઈશું। અહીંયા મેં ઝીણું સમારીને ગાજર લીધું છે, એટલે કે ગાજરને પણ મેં જે ઝીણી ખમણી છે તેનાથી આ રીતે ખમણીને લીધું છે, તે પણ મેં 2 ટેબલસ્પૂન જેટલું લીધેલું છે। તો આ બધું વેજીટેબલ તમારે જે પ્રમાણે એડ કરવા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। અહીંયા મેં થોડીક કોબીજ પણ લીધી છે, કોબીજને પણ મેં એ રીતે ઝીણી સમારીને લીધી હતી અને તેને નીચોવીને તેનું પાણી નીકાળી લીધેલું હતું અને આ રીતે આપણે પૂરી કરી લેવાની છે। આ ટોટલી ઓપ્શનલ છે, જો એડ કરવી હોય તો એડ કરી શકો। અને હવે મેં કેપ્સિકમ લીધું છે, તો કેપ્સિકમ પણ મેં ઝીણું સમારીને લીધું છે, એ પણ 2 ટેબલસ્પૂન જેટલું લીધેલું છે। તો અહીંયા તમને મનપસંદ વેજીટેબલ તમે એડ કરી શકો છો। હવે આપણે બધા મસાલા એડ કરીશું। તો 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું। આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો તમારે કમ્પલસરી એડ કરવાનું। હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું। 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અહીંયા આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે, એટલે લાલ મરચું આપણે 1 ટીસ્પૂન જેટલું એડ કરીશું અને તમારે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે પણ તમે રાખી શકો, વધુ ઓછું કરી શકો। હવે મેં અહીંયા અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે, તો તે પણ આપણે એડ કરીશું। તો આ ભજીયામાં તમારે ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ તો એડ કરવાના જ। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી લો। હવે બધી વસ્તુને આપણે હાથેથી જ મિક્સ કરી લેવાની છે। તો અહીંયા મેં બધું સારી રીતે મિક્સ કરી લીધેલું છે। હવે આની અંદર આપણે થોડોક ચણાનો લોટ એડ કરવાનો છે, જે બેસન આપણે કહીએ તે એડ કરીશું। તો અહીંયા આપણે જે ચણાનો લોટ છે એ બાઇન્ડિંગ આવે તેટલું જ આપણે એડ કરવાનું છે। તો આને આપણે એકદમ ક્રિસ્પી બનાવવાના છે। તો આની અંદર આપણે જો આટલું તમે 1 કપ લીધા હોય પૌવા, તો તમે 5 ચમચી જેટલું
ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી શકો છો, અથવા તો તેનાથી ઓછો પણ તમે એડ કરવાનો, કારણ કે જો આની અંદર બેસન હશે તો પછી ભજીયામાં એનો સ્વાદ આવશે, પૌવાનો નહીં આવે. તો અહીંયા ખૂબ જ ઓછા પ્રમાણમાં જ આપણે ચણાનો લોટ એડ કરી લઈએ. તો અહીંયા હું પહેલા 3 ટીસ્પૂન જેટલો બેસન એડ કરી લઈશ, પછી જરૂર લાગશે તો પછી એડ કરીશ, પણ 5 ટીસ્પૂનથી વધારે એડ નહીં કરવાનો. તો અહીંયા મેં બધું સારી રીતે મિક્સ કરી લીધેલું છે. હવે આને આપણે ક્રિસ્પી બનાવવા માટે ગરમ તેલ એડ કરીશું. તો પહેલા આપણે તલ એડ કરી લઈએ. તો અહીંયા આનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે આ ભજીયાનો, અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એટલે અહીંયા તલ પણ હું એડ કરીશ. તો મેં 2 ટીસ્પૂન જેટલા તલ લીધા છે. તો આપણે તલ આ રીતે એડ કરવાના છે. અને હવે આના ઉપર આપણે ગરમ તેલ એડ કરીશું. તો 2 ટેબલસ્પૂન જેટલું આપણે ગરમ તેલ કરી લઈએ. તો અહીંયા મેં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલને ગરમ કરી લીધેલું છે. તો હવે આપણે આ તેલને તલની ઉપર એડ કરી લેવાનું. તો તેલ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તેલ અહીંયા આપણે ગરમ એડ કર્યું છે, તો પહેલા આપણે ચમચીથી થોડુંક મિક્સ કરી લેવાનું. તો અહીંયા મેં બધું સારી રીતે મિક્સ કરી લીધેલું છે. હવે આપણે આ રીતે હાથમાં થોડુંક બેટર લઈશું, અને આ રીતે આપણે આ રીતના થોડુંક વચ્ચે ચપટું કરીને પછી આપણે એડ કરીશું, કારણ કે આપણે આને ક્રિસ્પી બનાવવાના છે. તો જો તમે એકદમ આ રીતે ડ્રોપ્સ કરીને નાખશો તો વચ્ચેથી એકદમ ક્રિસ્પી નહીં થાય. એટલે જો તમારે આ રીતે ડ્રોપ્સ નાખવા હોય તો તમારે નાની સાઈડમાં કરવાના, નહીં તો તમે આ રીતે થોડાક ચપટા ભજીયા બનાવી લેવાના, જેથી એકદમ ક્રિસ્પી લાગે. તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું. તો પહેલેથી આપણે તેલને ગરમ કરવા મૂકી દઈએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે એક એક ભજીયા એડ કરી લઈશું. તો અહીંયા બહુ વધારે ગરમ થયેલું તેલ નથી આપણને જોઈતું, મીડિયમ ગરમ હોય તે રીતનું આપણે તેલ કરવાનું છે. અને જ્યારે એડ કરતા હોય ત્યારે આપણે ફ્લેમ છે એ થોડી હાઈ રાખીશું, અને પછી આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આને જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આ ભજીયા એડ કર્યા પછી એને બિલકુલ હલાવવાના નથી. એને આ જ રીતે થોડાક ઉપર આવે ત્યાં સુધી થવા દેવાના, કારણ કે આ છે એ છૂટું પડી જતું હોય, કારણ કે આની અંદર આપણે બેસન ખૂબ જ ઓછા પ્રમાણમાં એડ કર્યો છે માટે. એટલે આ જ્યારે નીચેથી થોડું ક્રિસ્પી થાય પછી જ આને આપણે ફેરવવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ભજીયા એકદમ તળાઈને રેડી થઈ ગયેલા છે, અને આ એકદમ લાલ થશે અને આ રીતના ક્રિસ્પી થશે. તો તમે જોઈ શકો છો કે એક સાઈડ પણ તેલ નથી ભરાયેલું, તમે નજીકથી પણ જોઈ શકો છો. અને ખૂબ જ ક્રિસ્પી બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આ જ પ્રમાણે આપણે બધા જ ભજીયા બનાવીને રેડી કરી લઈશું. તો રેડી છે આપણા ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા પૌવાના ભજીયા. આ ભજીયા એકદમ ક્રન્ચી લાગે છે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, અને ટેસ્ટમાં તો એટલા સરસ લાગે છે કે તમે આની જગ્યાએ બાકીના બધા જ ભજીયા સાઈડમાં મૂકી દેશો. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.